હેલો પેરેન્ટ્સ, આજે હું તમને એન્ડ બટ ઓર કન્જક્શન સમજાવીશ. કન્જક્શન મતલબ કે જે બે સેન્ટેન્સ કે બે શબ્દને જોડે, બે અલગ અલગ સેન્ટેન્સ હોય એને આપણે જોડીને એક સેન્ટેન્સ બનાવી. વી મેક ધ સેન્ટેન્સ વન. That is called conjunction. In this, there are many words. We are going to use and, but, or. And એટલે અને, but એટલે પણ, or એટલે અથવા. Let us first start with and. So we use and when we join the sentence and when the meaning or relation with the sentence is same. જ્યારે આપણે બે શબ્દને કે બે સેન્ટેન્સમાં બેનો સેમ મતલબ નીકળતો હોય, જેમ કે શી વેન્ટ ટુ ધ માર્કેટ, શી બોટ ટુ એપલ્સ. હવે આપણે માર્કેટ ગયા હોય તો આપણે એપલ્સ કે વેજીટેબલ્સ કે કંઈ પણ લેવાના તો છે જ. તો આ બે એકબીજાને મેચ કરે છે, આનો રિલેશન થાય છે. તો ઇન ધીસ વી કેન યુઝ એન્ડ. શી વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ટુ એપલ્સ. જે સેમ વર્ડ હોય, નાઉન કે પ્રોનાઉન, જે સેમ હોય એને પાછું લખવાની જરૂર નથી. જે ડિફરન્ટ હોય એને જ રિપીટ કરવાનું. શી વેન્ટ ટુ ધ માર્કેટ બોટ એન્ડ બોટ ટુ એપલ્સ. એટલે આપણે સેમ વસ્તુ પાછી રિપીટ, કેમ કે આપણે આને સેન્ટેન્સને નાનું કરવા માટે કન્જક્શન યુઝ કરીએ છીએ. નાવ હવે સેકન્ડ, બટ એટલે પણ. જ્યારે ઓપોઝિટ હોય, એકબીજાથી ઓપોઝિટ વસ્તુ હોય, વેન વી યુઝ નો, યસ, ઓર, ટોલ, શોર્ટ, એવી રીતે ઓપોઝિટ યુઝ થાય, દેર વી યુઝ બટ. વી પ્લેડ વેલ, વી લોસ ધ મેચ. આપણે ખૂબ સરસ રીતે રમ્યા પણ આપણે મેચ હારી ગયા. જીતા નહીં, હારી ગયા. એટલે એક સારું છે અને એક ખરાબ છે, તો આમાં બટ યુઝ થાય. વી પ્લેડ વેલ બટ લોસ ધ મેચ. એટલે આવી રીતે ઓપોઝિટ હોય. માય બ્રધર ઇઝ શોર્ટ, આઈ એમ ટોલ. તો એવું ઓપોઝિટ આવે ત્યારે આપણે બટ યુઝ કરવાનું. એન્ડ લાસ્ટ વર્ડ ઓર. જ્યારે ચોઈસ હોય, બે વસ્તુમાંથી એક જ વસ્તુ આપણે કરવાની હોય. આપણે બહાર જાય તો મમ્મી પૂછે ને, આઈસ્ક્રીમ ખાવી છે કે સોડા પીવી છે, ચોકલેટ ખાવું છે કે કેક ખાવું છે. સો ધીસ ટાઈપ વેન ચોઇસીસ આર ધેર, યુ હેવ ટુ યુઝ ઓર. યુ વોન્ટ ટુ હેવ આઈસ્ક્રીમ, યુ વોન્ટ ટુ હેવ આઈસ્ક્રીમ, યુ વોન્ટ ટુ હેવ ચોકલેટ. તો બેમાં ચોઈસ છે. અને જેમ મેં પહેલાં કીધું, સેમ વર્ડ હોય એને આપણે પાછું રિપીટ કરવાનું નહીં. યુ વોન્ટ ટુ હેવ આઈસ્ક્રીમ ઓર ચોકલેટ. એટલે બેમાંથી એક વર્ડ નીકળી જાય. યુ વોન્ટ ટુ હેવ આઈસ્ક્રીમ, પાછું યુ વોન્ટ ટુ હેવ આપણે કટ કરી નાખવાનું, એની જગ્યાએ ઓર યુઝ કરવાનું, ઓર ચોકલેટ્સ. તો એ આવી રીતે એન્ડ, બટ ને ઓર યુઝ થાય. લેટ અસ સી સમ મોર એક્ઝામ્પલ. શી હેઝ અ પેન, શી હેઝ અ પેન્સિલ. તો આપણે એમ પણ કહી શકીએ કે એની પાસે પેને છે અને પેન્સિલે છે. તો એમાં એન્ડ યુઝ થાય. હવે જે સેમ વર્ડ હોય, વી ડુ નોટ રિપીટ ઇટ, સો વી કેન યુઝ લાઈક ધીસ. શી હેઝ અ પેન એન્ડ, પાછું શી હેઝ આવે એને કટ કરી નાખવાનું, પેન્સિલ. આવી રીતે આ સેન્ટેન્સ શોર્ટ થઈ જાય. શી હેઝ અ પેન એન્ડ પેન્સિલ. ડુ યુ લાઈક હોટ, ડુ યુ લાઈક કોલ્ડ વેધર. તો આમાંથી જે સેમ વર્ડ છે એ કટ થઈ જાય. હવે આમાં આપણને ચોઈસ આપી છે કે તમને ગરમી ગમે કે ઠંડી ગમે. તો એમાં શું ચોઈસ હોય તો શું આવે? ઓર. ડુ યુ લાઈક, એ બે રિપીટ થાય છે તો એ એક જ વાર લખવાનું. ડુ યુ લાઈક
hot or cold weather. This makes the sentence small. કે તમને ગરમી ગમે છે કે ઠંડી ગમે છે, આવી રીતે આ શોર્ટકટ રાખે. સેમ વે નેક્સ્ટ, આઈ લાઈક સિંગિંગ, આઈ ડુ નોટ લાઈક ડાન્સિંગ. હવે આમાં એકમાં મને ગમે છે અને એકમાં મને નથી ગમતું, તો આ ઓપોઝિટ થઈ ગયું. એકમાં ગમે છે, એકમાં નથી ગમતું, એટલે આન્સર બટ. આઈ લાઈક સિંગિંગ બટ. હવે આઈ પાછું હું યુઝ નહીં કરું, કેમ કે આઈ એક વખત આવી ગયું છે. ડુ નોટ લાઈક ડાન્સિંગ, એટલે જે વર્ડ રિપીટ થાય એ વર્ડ મારે લખવાનો નથી. ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ યુઝ એન્ડ, બટ, ઓર. એન્ડ એટલે એક સરખું, જે એકબીજાને મેચ થાય, એનું પોઝિટિવ વસ્તુ એકબીજા માટે હોય. ઓર એટલે ચોઇસ, અને બટ એટલે ઓપોઝિટ, એકબીજાથી ઓપોઝિટ હોય. થેન્ક યુ.